નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કયા લેક્ચરની અંદર પુષ્પના અલગ અલગ રીતે પ્રકાર છે જોતા હતા, જેમાં પુષ્પની અંદર આવેલા જુદા જુદા ભાગો, એની ગોઠવણી, એનો સંખ્યા, આમ અલગ અલગ રીતે આપણે એને જુદા જુદા પ્રકારમાં કઈ રીતે વેચી શકીએ એ આપણે જોયું હતું. હવે ત્યાર પછી પુષ્પની અંદર જે સ્ત્રી કેસર આવેલું હોય, એ સ્ત્રી કેસર એ સૌથી અંદરનું ચક્ર છે. અને આ જે સ્ત્રી કેસર જે ચક્ર છે, એ સ્ત્રી કેસર ચક્રની જે બીજાશયનો ભાગ છે, એ બીજાશયની ફરતે અન્ય જે ચક્રો છે એનું સ્થાન કઈ રીતે ગોઠવાયેલું છે, એના આધારે એના પ્રકાર જે છે એ પાડી શકાય. તો બીજાશયની સાપેક્ષ જે અન્ય જે પુષ્પી ચક્રો છે એના આધારે આવા જે પુષ્પના પ્રકાર કઈ રીતે પડે એવો આપણને અલગ પ્રશ્ન છે એ પૂછવામાં આવે તો અહીંયા એ પ્રશ્ન છે એ લખો, અથવા તો આપણને જે પહેલી લીટી આપેલી છે એ જ એનો પ્રશ્ન બનશે કે પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષ વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્રને આધારે પુષ્પના પ્રકાર. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરના સ્થાનને આધારે પછી અહીંયા ઉમેરી દેવું કે પુષ્પના પ્રકાર. એટલે આ આપણો પ્રશ્ન થશે. તો એનો જવાબ જે છે એ આપણે આખો જે પુષ્પના ભાગો આપેલા છે ત્યાં સુધી એનો વર્ણન જે છે આપણે લખવાનું છે. અને એની આકૃતિ પણ આપણને આપેલી છે આ ચારેયની, જે આપણને જો પૂછી હોય તો એને દોરવાની. અને એ રીતે આપણને પૂછે તો 4 માર્કમાં પૂછે, આકૃતિ વગર પૂછે તો 2 કે 3 માર્કની અંદર પૂછવામાં આવે. આકૃતિ દોરવી એકદમ સરળ છે, સરળતાથી આપણે આકૃતિ દોરી શકીએ એવા પ્રકારની આકૃતિ આપણને આપેલી છે. તો આ રીતે આવા જે પુષ્પો છે એની અંદર જે સ્ત્રી કેસરનું બીજાશય છે એની સાપેક્ષ વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર કઈ રીતે ગોઠવાયેલા છે એના આધારે પુષ્પોને આપણે મુખ્ય 3 પ્રકારમાં વહેંચી શકીએ. એક અધોજાયી પુષ્પ, બીજું જે છે એને પરિજાયી પુષ્પ, અને ત્રીજું જે છે એને ઉપરીજાયી પુષ્પ કહેવાય. અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી પુષ્પ. તો આ રીતે પુષ્પને આવા અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી એમ આપણે એને મુખ્ય 3 પ્રકારમાં વહેંચી શકીએ. કોને આધારે? તો કે જે સ્ત્રી કેસરનું બીજાશય છે એની સાથે ગોઠવાયેલા વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરના સ્થાનને આધારે. આ રીતે 3 પ્રકાર. એમાંથી પહેલો પ્રકાર જે આપણને આકૃતિની અંદર પણ આપેલ છે, ત્રણેયની આકૃતિ પણ આપણને દોરેલી છે. અધોજાયી પુષ્પમાં સ્ત્રી કેસર, અધોજાયી જે પુષ્પો હોય એની અંદર સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાન પામેલું છે. અધોજાયી જે પુષ્પ છે એમાં સ્ત્રી કેસર છે કેવું છે તો કે ઉચ્ચ સ્થાને, એટલે કે સ્ત્રી કેસર ઉપર છે અને એની નીચે, જ્યારે બીજા ભાગો એની નીચે. બીજા ભાગો એટલે ક્યાં? તો કે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર એની નીચે ગોઠવાયેલા છે. એટલે આ પ્રકારના પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. અને આવા પ્રકારના પુષ્પની અંદર
એનું જે બીજાશય છે એ ઉચ્ચ સ્થાને એટલે કે ઊંચું ગોઠવાયેલું છે, ઉપર તરફ ગોઠવાયેલું છે, એટલે આવા બીજાશયને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. આવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. અને આવા બીજાશયને કેવું કહેવાય? તો કે આવા બીજાશયને આપણે ઉચ્ચસ્થ બીજાશય તરીકે લઈ શકીએ. બીજાશય છે ઉચ્ચસ્થ બીજાશય તરીકે એને લઈ શકાય. એના ઉદાહરણ તરીકે ક્યાં ક્યાં વનસ્પતિના પુષ્પ આવે? તો દાખલા તરીકે રાય, જાસૂદ અને રીંગણના પુષ્પ. રાય, જાસૂદ અને રીંગણના જે પુષ્પ છે એ આવા પ્રકારના છે. એ જ રીતે બીજો જે પ્રકાર છે એ પરિજાયી. બીજો પ્રકાર છે એ પરિજાયી. જો સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે એટલે કે એ જ ઊંચાઈએ સ્થાન પામેલા હોય તો આવા પુષ્પને, આ પ્રકારના પુષ્પને આપણે પરિજાયી પુષ્પ તરીકે ઓળખી શકીએ. એટલે કે જે સ્થાને સ્ત્રી કેસરનું જે બીજાશય ગોઠવાયેલું હોય એની ફરતે જ એ જ સ્થાને ઉપરે ન હોય અને નીચે ન હોય, ઉપર પણ ન હોય અને નીચે પણ ન હોય, પણ સ્ત્રી કેસર મધ્યમાં આવેલું હોય અને એની ફરતે જ બીજા ચક્રો છે ગોઠવાયેલા હોય, એટલે કે એક જ હરોળમાં એ ગોઠવાયેલા હોય, તો આવા પુષ્પને પરિજાયી પુષ્પ કહેવાય. અને આવા પુષ્પમાં રહેલા બીજાશયને અર્ધ અધસ્થ બીજાશય કહેવાય. એને અર્ધ અધસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારના પરિજાયી એટલે કે અર્ધ અધસ્થ બીજાશય ધરાવતા પુષ્પના ઉદાહરણ તરીકે જરદાળુ, ગુલાબ, આલુ વૃક્ષ વગેરે પ્રકારની વનસ્પતિના પુષ્પોનો સમાવેશ થાય. પછી ત્રીજા પ્રકારના પુષ્પ જેને ઉપરીજાયી પુષ્પ કહેવાય. ત્રીજા પ્રકારના પુષ્પ ઉપરીજાયી પુષ્પ. તો આવા ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું હોય. ઉપરીજાયી પુષ્પની અંદર પુષ્પાસન જે છે એ ઉપર તરફ વિકાસ પામેલું છે. અને આવું ઉપરીજાયી પુષ્પમાં પુષ્પાસન જે હોય થોડુંક ઉપર હોય અને સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરતું હોય. એટલે બીજાશય જે છે એ પુષ્પાસન દ્વારા ઘેરાયેલું હોય અને અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય. બાકીના જે ભાગો છે એ બીજાશયની ઉપરની તરફ ગોઠવાયેલા હોય. એટલે આવા પ્રકારના પુષ્પને ઉપરીજાયી પુષ્પ કહેવાય. અને આવા પુષ્પમાં બીજાશય જે છે એ અધસ્થ બીજાશય તરીકે ઓળખાય. પુષ્પાસન ઉપર તરફ આવેલું છે અને સંપૂર્ણ રીતે બીજાશયને આવું પુષ્પાસન છે ઘેરીને ગોઠવાયેલું હોય અને બાકીના ભાગો જે છે બીજાશયની ઉપરની બાજુ ગોઠવાયેલા એટલે ઉપર તરફ ગોઠવાયેલા હોય. એટલે બીજાશય નીચે હોય અને એની ઉપરની તરફના ભાગે બાકીના જે ચક્રો છે ગોઠવાયેલા છે. એટલે આવા પુષ્પને ઉપરીજાયી પુષ્પ અને આવા પુષ્પના બીજાશયને અધસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જામફળ, કાકડી વગેરે પ્રકારની વનસ્પતિના પુષ્પો જે છે એ આવા અધસ્થ બીજાશય ધરાવતા એટલે કે એ આવા ઉપરીજાયી પુષ્પો છે. જામફળના પુષ્પો અને કાકડીના પુષ્પો. આ ઉપરાંત સૂર્યમુખીના જે કિરણ પુષ્પકો જે છે એ પણ આવા ઉપરીજાયી પુષ્પ તરીકે ઓળખાય. સૂર્યમુખીની અંદર જે પુષ્પો હોય એની અંદર કિરણ પુષ્પ. સૂર્યમુખીનું જે પુષ્પ છે એ ખરેખર એક પુષ્પ નથી પણ ઘણા બધા પુષ્પોનો સમૂહ છે. એટલે એ પુષ્પ વિન્યાસ છે. એની અંદર બે પ્રકારના પુષ્પો હોય.
એક કિરણ પુષ્પક અને બીજા બિંબ પુષ્પક. કિરણ પુષ્પક અને બીજા કેવા હોય? બિંબ પુષ્પક. જેમાંથી જે કિરણ પુષ્પક જે છે એ આવા ઉપરીજાયિક પુષ્પકની અંદર આવશે. એટલે આ રીતે બીજાશયનું સ્થાન કઈ રીતે આવેલું છે એના આધારે આ પુષ્પના પ્રકાર છે એ આપણને જોવા મળે છે. અને આ રીતે આવા બીજાશયના આધારે જે આવા પુષ્પના પ્રકાર જોવા મળે એ અહીંયા આપણને એના જે પ્રકાર છે એ અહીંયા આકૃતિની અંદર દર્શાવેલા છે. જે આપણને આકૃતિ આપેલી છે એની અંદર અહીંયા આ બધા પ્રકાર છે એ આપણને દર્શાવેલા છે. તો જુઓ, એની અંદર જે આકૃતિની અંદર આપણે એના પ્રકારને જોઈએ તો પુષ્પીય ભાગોની જે સ્થાન છે એમાં અધોજાયી છે. પેલી એ આકૃતિ જે છે એ આકૃતિ આ અધોજાયી પુષ્પની છે. હવે એની અંદર જુઓ, આ જે બહારનું આ જે છે આ વજ્રચક્ર કહેવાય, આ વજ્રચક્ર. પછી આ જે છે એ દલચક્ર એટલે કે પુષ્પની પાંખડી. પછી આ ત્રીજું જે છે એ પુકેસર ચક્ર. અને ચોથું જે છે એ આ સ્ત્રીકેસર. અને આ જે છે એ બીજાશય છે બધામાં. આમાં આ બીજાશય છે. આની અંદર સી આકૃતિની અંદર બીજાશય છે. તો આવું બીજાશય ક્યાં આવેલું છે? તો જો પેલી આકૃતિની અંદર બીજાશય જે છે એ ઉપર છે એટલે આપણે એને અધોજાયી પુષ્પક. અને એની નીચે જો આ પુકેસર, પછી આ દલચક્ર, આ વજ્રચક્ર, આ બધા છે એ બીજાશયની નીચે ગોઠવાયેલા છે. એટલે આવા પુષ્પને અધોજાયી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. આવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય. એ જ રીતે બી અને સી, આ જે બે આકૃતિ છે બી અને સી આકૃતિ, એની અંદર પરિજાયી પુષ્પ આપેલા છે. એની અંદર બે આકૃતિ આપેલી છે. એની અંદર જો બીજાશય છે એ પુષ્પાસનમાં અંદર ગોઠવાયેલું છે. પુષ્પાસનમાં થોડુંક અંદર ગોઠવાયું, સંપૂર્ણ અંદર નથી પણ થોડુંક અંદર ગોઠવાયેલું છે. અને બાકીના જે ચક્રો છે એટલે જો આ વજ્રચક્ર, આ પુષ્પની પાંખડીઓ, દળચક્ર, આ સ્ત્રીકેસર, એ જો આમ ઉપર ગોઠવાયેલા છે. આની અંદર એ બીજાશયની ઉપર આ ત્રણેય ચક્રો છે એ ગોઠવાયેલા છે. તો એને પરિજાયી પુષ્પક કહેવાય, જે બીજાશયની ઉપરની તરફ ગોઠવાયેલા છે, જે એકદમ નીચે નથી પણ થોડાક ઉપર તરફ ગોઠવાયેલા છે. એટલે બી અને સી જે બંને આકૃતિ છે એ આ રીતે આપણને પરિજાયી પુષ્પની આકૃતિ આપેલી છે. એ જ રીતે ઉપરીજાયી પુષ્પ. તો ઉપરીજાયી પુષ્પની અંદર આપણને શું આપેલું છે? તો કે એની અંદર જો ડી આકૃતિ જે છે એ ઉપરીજાયી પુષ્પની છે. એની અંદર જો બીજાશય જે છે એને ઘેરીને આખું આ પુષ્પાસન જે છે એ બીજાશયને ઘેરીને ગોઠવાયેલું છે. આ બીજાશય છે. અને આ જે છે એ આ પુષ્પાસન છે. પુષ્પાસન એટલે કે પુષ્પના બધા ભાગો જ્યાં ગોઠવાયેલા હોય, જેની ઉપર ગોઠવાયેલા હોય એ પુષ્પનો પોળો ભાગ. તો આ પુષ્પાસન છે એ બીજાશયને ઘેરીને ગોઠવાયેલું છે. અને બાકીના જે ચક્રો જે છે એ ઉપર, જો બાકીના બધા ચક્રો છે એ ઉપર ટોચના ભાગે ગોઠવાયેલા છે. તો આવા પ્રકારના પુષ્પને ઉપરીજાયી પુષ્પ કહેવાય. આ પ્રકારના પુષ્પને ઉપરીજાયી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. એટલે આ રીતે આપણને પુષ્પના મુખ્ય 3 પ્રકાર છે. પણ અહીંયા પરિજાયી જે પુષ્પ છે એને 2 આકૃતિ દ્વારા દર્શાવેલું છે. બી અને સી 2 આકૃતિ આપણને આપેલી છે. એટલે આ રીતે આવી જે આકૃતિ છે એ આપણને
પુષ્પના ત્રણેય પ્રકારને સમજવા માટે ખૂબ જ અગત્યની છે. અધોજાયી પુષ્પની અંદર બીજાશય ઉપર હોય અને બાકીના ચક્રો નીચે ગોઠવાયેલા હોય. પછી પરિજાયી પુષ્પની અંદર બીજાશય અને જે બાકીના ચક્રો જે છે એ લગભગ સરખા ગોઠવાયેલા હોય. બીજાશય થોડુંક નીચે હોય, થોડુંક જ નીચે હોય. અને ત્રીજા પ્રકારના પરિજાયી જે પુષ્પ છે એની અંદર બીજાશય છે એ આખું જે પુષ્પાસનથી ઘેરાયેલું હોય અને બાકીના જે ચક્રો છે એ એકદમ ઉપર ટોચના ભાગે ગોઠવાયેલા હોય. તો આ રીતે પુષ્પની અંદર બીજાશય એટલે કે સ્ત્રી કેસર જે છે એનું જે બીજાશય કઈ રીતે ગોઠવાયેલું છે એના આધારે પુષ્પને આપણે આ પ્રકારની અંદર વેચીશું. હવે જો આપણને આવી આકૃતિ જે છે એ પૂછવામાં આવે તો આ આકૃતિ છે એ આપણે અહીંયા દોરવાની. આકૃતિ સહિત પ્રશ્ન પૂછે તો 4 માર્કના પ્રશ્ન તરીકે આપણે પૂછવામાં આવે, અને જો આકૃતિ વગર પ્રશ્ન પૂછે તો મોટે ભાગે 2 માર્કના પ્રશ્ન તરીકે આપણે પૂછવામાં આવે. તો આ પુષ્પાસન ઉપર એની ગોઠવણી કઈ રીતે જોવા મળે એના આધારે જે આપણે આકૃતિને તમે જોશો તો એની અંદર એકદમ સરળ રીતે દોરી શકાય એવી છે, કારણ કે એની અંદર આપણને પુષ્પના જે બધા ભાગો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે એ આપણને આપેલું છે. તો એના નામે આપણે જાણીએ છીએ કે આ એક આકૃતિની અંદર આપણે એના નામ જે છે જે આગળ ઉલ્લેખ કર્યો હતો જ, પણ ફરીથી પાછો આપણે એને ઉલ્લેખ છે એ કરી દઈએ કે એ કઈ રીતે એના નામ છે એ ત્યાં આપણને આપેલા છે. અને એને આ રીતે આકૃતિ જે છે એને આપણે જ્યારે દોરીએ ત્યારે આપણને ભલે ટેક્સ્ટબુકની અંદર નામ ન આપ્યા હોય પણ એમાંથી કોઈ પણ એક આકૃતિની અંદર આપણે નામ આપવાના કે આ જે છે એ પુષ્પાસન, પછી આ જે છે એ વજ્ર ચક્ર, પછી ત્રીજું છે એ દલ ચક્ર, પછી અંદરનું ત્રીજું જે છે એ ત્રીજું ચક્ર પુકેસર ચક્ર, અને ચોથું છે એ સ્ત્રીકેસર ચક્ર. અને આ જે પોળો ફૂલેલો જે ભાગ આપણને દેખાય છે એ છે બીજાશય. આ રીતે આ આકૃતિ એક આકૃતિની અંદર આપણે એના નામ લખી નાખવાના, બાકી બધાની અંદર લખવાની જરૂર નથી. બધી આકૃતિમાં લખવાની જરૂર નથી, કોઈ પણ એકની અંદર લખી નાખો. અને દોરવી એકદમ સરળ છે. અહીંયા આવા વજ્રચક્ર કે દલચક્રનો આકાર જે છે એ જે આપણને આપેલો છે એનાથી થોડોક ફેરફાર થાય તો પણ ચાલે. એની અંદર એવું જરૂરી નથી કે આવો જ આકાર છે એ એની અંદર આપણે દોરવાનો આવશે. એટલે અહીંયા આ રીતે જે આકૃતિ છે એને આપણે આ રીતે દોરીએ, અને જો પૂછેલી હોય તો એના મોટે ભાગે 4 માર્કના પ્રશ્નો તરીકે પૂછવામાં આવે, અને જો આકૃતિ આપણને ન પૂછે તો એને 3 માર્કના પ્રશ્નો તરીકે 2 કે 3 માર્કના પ્રશ્નો તરીકે આપણને પૂછી શકે. એટલે આ રીતે પુષ્પના જુદા જુદા પ્રકાર છે એ આપણે જોયા. હવે એની અંદર એના જે પ્રકાર છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાના, કારણ કે આવા પુષ્પના જે પ્રકાર છે એ પ્રકાર અલગ અલગ રીતે આપણને આપવામાં આવેલા છે, જેમાં પુષ્પના જુદા જુદા જે ભાગો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે એના આધારે અને એની જુદી જુદી ગોઠવણીના આધારે પ્રકાર છે આપણને એ આપવામાં આવેલા છે. તો આ રીતે મોટે ભાગે આ પુષ્પનો આખો પ્રશ્ન આપણને પૂછવામાં ન આવે. એની અંદર એના જુદા જુદા અલગ ભાગ છે એ પૂછવામાં આવે. જે રીતે આપણે આગળ જોયું ને કે પહેલાં પુષ્પ એટલે શું, અને પુષ્પ વિન્યાસના પ્રકાર,
પછી પુષ્પની રચના એની અંદર અલગ અલગ રીતે નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, પછી એકલિંગી પુષ્પ, નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પ અને બીજાશયના સ્થાનના આધારે એના પ્રકાર, એ રીતે અલગ અલગ રીતે આવા પ્રશ્નો છે આપણને પૂછી શકે. તો આ રીતે એમાંથી ટૂંકા પ્રશ્નો પણ ઘણા છે, એના ઉદાહરણ જે આપેલા છે એ ઉદાહરણના આધારે પણ આપણે ઘણા પ્રશ્નો છે એની અંદર લઈ શકીએ અને એના આધારે આપણે એને જોઈ શકીએ. તો આ રીતે આપણે આ પુષ્પ વિશેની માહિતી અહીંયા જોઈ. હવે પુષ્પના જે આ મુખ્ય 4 આપણે ચક્રો જોયા એની થોડીક વિસ્તૃત માહિતી આપેલી છે, દલચક્ર, વજ્રચક્ર, પુકેસર ચક્ર, એને જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર